ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ જયના ડેટા ઓપરેટર મિલાપ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે મિલાપ પટેલની ધરપકડ કરી અન્ય બે ડેટા ઓપરેટરની પૂછપરછ પણ હાથ ધરી દેવામાં આવી છે। ખ્યાતિ કાંડમાં તાત્કાલિક એપ્રુવલ મળી જતું હતું ત્યારે મિલાપ પટેલ 2017 થી ત્યાં નોકરી કરતો હતો। આયુષ્યમાન કાર્ડ એપ્રુવલ કરવાનું કામ કરતું હતું। બોગસ કાર્ડ બનાવતી ગેંગ પકડાયા બાદ હવે આખી જ સંડોવણી ખુલી છે। એપ્રુવલ માટે ચોક્કસ રકમ મિલાપને મળતી હોવાનો પણ ખુલાસો થયો છે। ખ્યાતિ કાંડ પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક નકલી મા કાર્ડ બનાવવાના 6 લોકોની ધરપકડ કરી હતી અને ત્યાર પછી જે તપાસ ચાલી હતી એમાં એક નામ ખુલીને સામે આવ્યું છે મિલાપ પટેલ। અને આ મિલાપ પટેલ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો। આ એ જ ગાંધીનગરનું ટેબલ છે કે જ્યાં બેસી મિલાપ પટેલ સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ એટલે કે સાફુની ટીમની અંદર તેનો સમાવેશ થતો હતો અને આ જગ્યા પર એની બેસવાની વ્યવસ્થા હતી અને એની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી છે। સ્વાભાવિક રીતે ટેકનિકલ વિષયોનો જાણકાર હોવાના કારણે એ ટેકનિકલ બાબતો સાથે ચેડા કરી અને કાર્ડની એપ્રુવલ અને અન્ય બાબતો પણ એ સંભાળતો હતો। એ પ્રકારનું પોલીસ તપાસની અંદર સામે આવ્યું છે અને એટલા જ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મિલાપ પટેલની ધરપકડ છે તે કરી છે। ગઈકાલે મોડી સાંજે જ એની અટકાયત કરી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ કરવામાં આવી હતી। સ્વાભાવિક સ્થિતિ ખાટલે મોટી ખોટ હોય એ પ્રકારની દેખાય છે કારણ કે જે એન્ટી ફ્રોડ યુનિટનું કામ છે કે ગેરરીતિ થતી હોય તો પકડવાની, પરંતુ આજ સાફુની ટીમનો સભ્ય આખા ગેરરીતિની અંદર આ કૌભાંડની અંદર સામેલ હોય તે પ્રકારની પોલીસ તપાસમાં પણ સામે આવ્યું છે અને એટલે જ મિલાપ પટેલની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી છે। એની ઓફિસ ગાંધીનગર ખાતે NHMની ઓફિસ જે છે કે જ્યાં સાફુની ટીમ બેસે છે ત્યાં રાખવામાં આવી છે અને એ જ ઘટનાના અથવા તો એ ઓફિસના દ્રશ્યો છે કે જ્યાં મિલાપ પટેલ બેસતો હતો। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।